ગુડ મોર્નિંગ મિત્રો. આજે એક દાખલો છે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાણો થયો અને લાગે છે સરળ છે અને લાગે છે કે આવો દાખલો કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈની પરીક્ષામાં પૂછાઈ શકે. આમાં એવું આપેલું છે કે અમુક ચોક્કસ સંખ્યામાં ઘોડાઓ અને તેટલી જ સંખ્યામાં પુરુષો અથવા તો આદમીઓ કોઈ નિશ્ચિત સ્થળે જઈ રહ્યા છે. આમાં ઘોડાઓ ઉપર બેઠેલા પુરુષોની સંખ્યા અડધી છે અને ઘોડાના પગ અને ચાલતા પુરુષોના પગની જો સંખ્યા 70 હોય તો ઘોડાઓની સંખ્યા કેટલી છે તે શોધવાનું કીધું છે અને ઓપ્શન આપેલા છે. બહુ સરળ દાખલો છે, જાજુ મગજ દોડાવવાનું નથી. આવો જોઈ લઈએ. અમુક સંખ્યામાં ઘોડાઓ આપણે ધારી લઈએ કે x છે, બરાબર, અને તે જ સંખ્યામાં પુરુષો બરાબર, પુરુષો આદમીઓ કે પુરુષો એ પણ x થયા, કારણ કે એટલી સંખ્યા છે એટલે જઈ રહ્યા છે નિશ્ચિત સ્થળે, બરાબર છે. હવે ઘોડાના પગ 4 થાય એટલે 4x વત્તા અડધા પુરુષો ઘોડા પર બેઠા છે, બરાબર, એમના પગોની સંખ્યા બરાબર 70 થાય તો 4x 1/2 2x બરાબર 70 થાય. અને સાદું રૂપ આપીએ તો 4x વત્તા x બરાબર 70 તો 5x બરાબર 70, 70 ભાગ્યા 5 બરાબર 14 આવે, બરાબર ને. તો 14 ઘોડાઓની સંખ્યા છે.